નિર્ભય, જેને મરવાનો ભય નથી તે નિર્ભય કહેવાય છે. અને સર્વમાં પરમાત્મા છે એવું ઉત્તમ જ્ઞાન સમજવું તેનું જ નામ જીવતા કહેવાય છે. અને બીજા જીવતા છે છતાં મરેલા છે જ, કારણ કે જેના જીવનમાં કોઈક અર્થ સમજતા જ નથી, જેના જીવનમાં ભય નથી, તે લોકને મૃત્યુનો ભય લાગતો જ નથી. મૃત્યુનો ભય છે તો તે જીવતો છે છતાં મરેલો જ છે. જે દેહ ભાવને છોડી દે છે અને જે આત્મા ભાવમાં દ્રષ્ટિ રાખે છે તે નિર્ભય બને છે. નિર્ભયતા એટલે હું બળવાન છું, હવે મને કોઈ મારી શકતો નથી, તે સાચી નિર્ભયતા નથી. મારી પાસે ઘણું જ ધન છે, હવે મારે બીજાની જરૂર નથી, તે પણ સાચી નિર્ભયતા જ નથી. સાચી નિર્ભયતા એ જ કહેવાય છે જે આત્મા પોતાના મૂળ ચેતન સ્વરૂપમાં, જે પરમાત્મામાં લીન થઈ શુદ્ધ ફરજ મુજબના કર્મનો વ્યવહાર કરે છે. કોઈ પણ ગાયમાં, કૂતરામાં, બ્રાહ્મણમાં, અસુરમાં કે જુદાઈ રાખતો નથી. ગીતા અધ્યાય 5 શ્લોક 18 મુજબ થોડીક પણ માયાની અસર નથી. દરેક કર્મનું અભિમાન કરતો નથી અને જાતિ ભેદ નથી. ઊંચ નીચનું અભિમાન કરતો જ નથી અને દરેક વસ્તુનો ત્યાગ કરવો તેનું જ નામ નિર્ભયતા છે. જીવન, ભય એટલે મૃત્યુ, મૃત્યુ એટલે ભય. જીવન સાચું ધ્યેય ન્યાય નીતિથી પ્રાપ્ત કરેલી જીવનની જરૂરિયાતમાંથી જ પણ ઓછામાં ઓછી જરૂરિયાતે જીવવું ને વધારાનું પરોપકારમાં વાપરવું, અને તે જીવન અને છેવટ તે પરમાત્મામાં લીન થવું, તે જીવનનું સાચું ધ્યેય કહેવાય છે. જે આશા રાખ્યા વિના મન અને શરીરને વશ રાખીને જેણે સર્વે ભોગના સાધનો ત્યાગ કર્યા છે, તે શરીર નિભાવ માટે કર્મ કરે છે છતાં તેને પાપ લાગતું નથી. આ ગીતા અધ્યાય 4 શ્લોક 21 પુરાવો છે. તે નિર્ભય કહેવાય છે. જે વિદેશી નકલ કરતો નથી તે નિર્ભય છે. જે જુગાર, ક્રિકેટ, ચોરી, વ્યભિચાર વગેરે પાપ કરતો નથી તે નિર્ભય છે. બાકી જે આ જુગાર રમે છે કે ક્રિકેટ રમે છે તે ખરેખર મતલબ કે પરમાત્માના ગુનેગાર છે. આ ક્યાંય મતલબ કે ગીતા, વેદ, ઉપનિષદમાં બતાવેલું નથી ક્રિકેટ રમવું. અત્યારે બધાને ક્રિકેટ રમવી અથવા જોવી. એક દિવસ એવો ન જાય કે જે આ ક્રિકેટ ન જોયું હોય. તો તમે જ્યાં સુધી આવા કામ કરશો ત્યાં સુધી તમે નિર્ભય છો જ નહીં.